નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો। ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂનો ગત રોજ કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ 12,845 બોટલોનો જથ્થો અંદાજિત ₹59,95,871ની કિંમતનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો। આ કામગીરી ધારીના ચલાલા નજીક આવેલ બલાડા ચોકડી પાસે ખુલ્લી જગ્યા ખાતે ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, એસડીએમ જાડેજા, નશાબંધી અધિકારી ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ સુડાસમા, મામલતદાર ખાંભા, પ્રાંત અધિકારી ધારી તથા અમરેલી ફાયર વિભાગની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી। આજ રોજ ધારી ડિવિઝનના ખાંભા પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એની નાશની કામગીરી રાખવામાં આવેલી છે, જેનામાં માનનીય એસડીએમ ધારી સાહેબ, ખાંભા પીઆઈ અને જે પ્રોહિબિશન અધિકારીઓ છે હાજર રહેલા છે। આજ રોજ કુલ જે નાશપાત્ર બોટલો છે એ 17 ગુનાની 12,845 છે, જેની કુલ મુદ્દામાલની કિંમત 59,95,371 છે। દરેક અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે છે બધી બોટલોનો એનું નિકાલ કરવામાં આવેલું છે।